તો છોટાઉદેપુરમાં પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ધમકીથી ખળભળાટ મચી ગયો છે। તો અમદાવાદ રિજનલ પાસપોર્ટ ઓફિસને પણ ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે, ત્યારે સાવચેત રૂપે પાસપોર્ટ ઓફિસને તાત્કાલિક ખાલી કરવામાં આવી છે। તો પોલીસ, એસઓજી અને ફાયર વિભાગની ટીમો પણ સ્થળ પર પહોંચી હતી અને RDXથી ઉડાવવાની આ ધમકી બાદ તપાસ શરૂ કરવામાં આવી છે। ત્યારે નગરમાં પણ ભયનો માહોલ ફેલાયો છે, ત્યારે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી શરૂ કરાઈ છે। પાસપોર્ટ ઓફિસમાં સવારે 10 વાગ્યાની આસપાસ પાસપોર્ટ રિજનલ ઓફિસ અમદાવાદ દ્વારા જાણ કરવામાં આવી હતી કે પાસપોર્ટ ઓફિસ લાગતી આરપીઓને લાગતી તમામ પાસપોર્ટ ઓફિસને RDX બોમ્બ દ્વારા ઉડાડી દેવામાં આવશે। તે સંદર્ભે અમને જાણ મળતાની સાથે જ અમે પાસપોર્ટ ઓફિસને પૂરેપૂરી ખાલી કરી ત્યાં આવેલા માણસોને બહાર બેસાડી અને પાસપોર્ટ ઓફિસ બંધ કરીને છોટાઉદેપુરમાં આવતા ફાયર વિભાગ, પોલીસ વિભાગ, SP વિભાગ, ડિઝાસ્ટર ટીમ દરેક ટીમને અહીંયા બોલાવી અને અત્યારે હાલ પૂરતે આજ રોજ મેં મારા ઓફિસ ખાતે ઓફિસમાં ફરજ બજાવી રહ્યો હતો। તે સમયે 11 કલાકને 14 મિનિટે પાસપોર્ટ સેવા કેન્દ્રના ઓફિસર દ્વારા મારા મોબાઈલની અંદર મને જાણ કરતા કે પાસપોર્ટ સેવા કેન્દ્રને RDX બોમ્બ દ્વારા ઉડાડવાની ધમકી મળેલ છે। તો મેં અને મારી ટીમને જાણ કરી તાત્કાલિક ધોરણે સ્થળ પર આવી પહોંચેલ છે।